સત રાધે કૃષ્ણ રાધે શ્યામ ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર 128 નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર 8, 9 અને 10. તો પદ નંબર 8, રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહાભય થકી. રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહાભય થકી. નામ નારાયણ નાવ મેલી ઘોર ભવ સિંધુની વેળની રેલમાં મેરના પવનને મેલ ઠેલી. રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહાભય થકી. વિષય તૃષ્ણા પરો મોહ મન ના ધરો. હું ને મારું તેમાં જગત બુડો. તું થકી વેગળા આસુરી માં ભળ્યા. શરણ આવ્યા તેનો અખંડ ચૂડો. રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહાભય થકી. સુખડું અલ્પને દુઃખ સાગર જસું. જન્મિયો જંતુ તે જન્મ રોગી. એક નિશ્ચે તારા નામને આસરે. રહે કોઈ વિરલા તેજ ભોગી. રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહાભય થકી. કલે દસ દિશના તાપની વારવા. મંગલ કૃષ્ણજીનું નામ જાણો. બેઉં કર જોડી નરસિંહ વિનવે. ભવ જળ બુડતા બાહ્ય તાણો. રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહાભય થકી. કલે દસ દિશના તાપની વારવા. મંગલ
મંગલ કૃષ્ણજીનું નામ જાણો, બેઉં કર જોડી નરસિંહ વિનવે, ભવ જળ બુડતા બાહ્ય તાણો, રાખ્ય ભવ સિંધુમાં અતિશે મહા ભય થકી, નામ નારાયણ નાવ મેલી, ઘોર ભવ સિંધુની વેળની રેલમાં, મેરના પવનને મેલ ઠેલી. આ પદનો તત્વાર્થ ફૂટનોટમાં છે. કડી પહેલી, સંસાર એ સાગરની ભરતીની રેલ જેવો અતિ ભયંકર છે, માટે ડરીને તેને તરવા માટે પ્રભુના નામ રૂપી નાવ ને તેની કૃપા રૂપી પવન એ સહેલું ને શ્રેષ્ઠ સાધન છે. એવી શ્રદ્ધા ને દીનતાપૂર્વક નામ લેવું. કડી ત્રીજીનો તત્વાર્થ છે જન્મ રોગી, એટલે સંસારમાં જીવને વારંવાર જન્મવા રૂપી રોગ લાગુ પડે છે. બીજો શબ્દ છે ભોગી, એટલે પ્રેમ રસનો ભોગી. ચોથી કડીનો શબ્દ છે કલે, એટલે કલીમાં. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ. પાના નંબર 129, પદ નંબર 9. હું સદા દીન તું દયાળ દામોદરા. હું સદા દીન તું દયાળ દામોદરા. હે દીનાનાથ જો તું વિચારી, ચરણને શરણ આવ્યો, કૃપાનાથ હું. તું લે સંભાળ ગોપાળ મારી, હું સદા દીન તું દયાળ દામોદરા. દેવના દેવ સુણ ભક્તવત્સલ હરી, વિશ્વપાલક એવું બિરદ તારે, એમ જાણું ગમે તેમ કર ત્રિકમા. અવર સ્વામી નસીર કોઈ મારે, હું સદા દીન તું દયાળ દામોદરા. જો મારા કરમ સામું ધારે તું ભૂધરા, પતિત પાવન તારું
નામ જાશે છોડતા છૂટવું નથી હવે શ્યામ તું છોડે તો નિશ્ચે ઉપહાસ થાશે હું સદા દીન તું દયાળ દામોદરા આવીને દ્રૌપદી સામે ઊભા રહ્યા નામ પોકારીને સહાય માગે તેમ તુજ નામનો નરસિંહ જપ કરે રાખ શરણે તુજ ચરણ આગે હું સદા દીન તું દયાળ દામોદરા આવીને દ્રૌપદી સામે ઊભા રહ્યા નામ પોકારીને સહાય માગે તેમ તુજ નામનો નરસિંહ જપ કરે રાખ શરણે તુજ ચરણ આગે હું સદા દીન તું દયાળ દામોદરા હે દીનાનાથ જો તું વિચારી ચરણને શરણ આવ્યો કૃપાનાથ હું તું લે સંભાળ ગોપાળ મારી ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ પાના નંબર 129 પદ નંબર 10 જે ગમે જગત ગુરુદેવ જગદીશને જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો જે ગમે જગત ગુરુદેવ જગદીશને હું કરું એ જ અજ્ઞાનતા
નો ભાર જેમ શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કોક જાણે જે ગમે જગત ગુરુદેવ જગદીશને નીપજે નરથી તો કોઈ ના રહે દુખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાય કે રંક કોઈ દ્રષ્ટે આવે નહીં પવન પર ભવન પર છત્ર દાખે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને સુખ સંસારી મિથ્યા કરી માનજો કૃષ્ણ વિના બીજું સર્વ કાચું જુગલ કર જોડી કરી નરસિંહ એમ કહે જન્મ પ્રતિ જન્મ હરીને જ જાચું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને સુખ સંસારી મિથ્યા કરી માનજો કૃષ્ણ વિના બીજું સર્વ કાચું જુગલ કર જોડી કરી નરસિંહ એમ કહે જન્મ પ્રતિ જન્મ હરીને જ જાચું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરો ફોક કરવો
અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને. આ પદના શબ્દનો તત્વાર્થ બીજી કડીમાં શબ્દ પેલો સકટ એટલે ગાડું, બીજો શબ્દ છે એણી પેરે એટલે એની ઉપર, પાંચમી કડીના શબ્દનો તત્વાર્થ છે જુગલ કર એટલે બંને હાથ. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.